આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। બેઠક સમયે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મને ફોન આવ્યો। ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી સીએમઓમાં જાણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 10 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે। એટલે સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં જ્યારે સંકલન શરૂ થયું તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રીનો સૌ કોર્પોરેટરોને શુભકામનાનો સંદેશો। રાજકોટ ખૂબ આગળ વધે, રાજકોટમાં અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર રાજકોટ માટે અને સમગ્ર બધા જ મહાનગરો માટે હર હંમેશ તત્પર છે એવો એમનો શુભેચ્છા સંદેશો ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોને મેં એમના મોબાઈલથી માઇકમાં સંભળાવ્યો છે। કુલ આજે 47 દરખાસ્તો હતી। આ 47 દરખાસ્તોમાં 12,27,41,000 જેવા માતબર રકમના વિકાસ કામોને મેં ખુલ્લા મૂક્યા છે। એક દરખાસ્ત છે એ કર્મચારીના પે સ્કેલની હતી, પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં અભ્યાસ હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવી છે। ખાસ કરીને આપના માટે એક નવી કાર લેવાની વાત છે, શું છે? મારા માટે કાર નથી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે। 2016 ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી। 2,28,000 કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે। રાજકોટથી અમદાવાદ 6 કલાકમાં પહોંચાડે છે। લોકલ લેવલે કારનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી 2016માં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી। 2018ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર એ કન્ટિન્યુ રાખવામાં આવી હતી, જે 2024 એટલે કે 8 વર્ષ પછી કારમાં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને 2 લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે। એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હાઇબ્રિડ કાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને જે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે કર્મચારીઓની, એમાં અમુક કર્મચારીઓના પગાર વધારવાની વાત છે, શું હકીકત છે? વર્ગ 2 ના કર્મચારીઓનો જે 5400 રૂપિયાનો ગ્રેડ છે, અત્યારે એને 5400 ના ગ્રેડમાંથી 6600 ના ગ્રેડમાં લઈ જવાની દરખાસ્ત હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું। આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે, કઈ દરખાસ્તો અને મહત્વપૂર્ણ દરખાસ્તો? આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીએ એક નિર્ણય લીધો હતો, બજેટમાં જે જોગવાઈ કરી હતી કે રાજકોટમાં સિનિયર સિટીઝનો માટે જે ફ્રી બસ સેવા, દિવ્યાંગોની 21 કેટેગરી માટે ફ્રી બસ સેવા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા। તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે જે કંઈ પણ જરૂરત હશે એ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપીને સૌ કોર્પોરેટર મિત્રોને માઇકથી મોબાઈલમાંથી એમને શુભકામનાઓ પાઠવી છે। સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશથી શરૂ થઈ। કુલ 47 દરખાસ્તો હતી, એમાંથી 32 નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી, 12 વર્ષ કે 12 વર્ષથી વધુ જે ક્લાસ 2 ઓફિસરનો પગારનો જે સ્કેલ છે, બેઝિક સ્કેલ, એ વધારવાની દરખાસ્ત હતી। એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું। બાકી 47 દરખાસ્તો આજની સ્ટેન્ડિંગમાં અમે લોકોએ મંજૂર કરી છે। કુલ 12,27,41,000 માતબર રકમના વિકાસ કામો આજે અમે લોકોએ ખુલ્લા મૂક્યા છે।